નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું વાછાનીથી મારી યુટ્યુબ ચેનલ નિધિ સ્ટડી પોઈન્ટમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવું છે ધોરણ 6નું જે ન્યૂ વિજ્ઞાન ટેક્સ્ટ બુક આવી છે તેની ચર્ચા આપણે કરવી છે. આજે આપણે જોવાના છીએ ધોરણ 6ની જે નવી ટેક્સ્ટ બુક 2026ની જે હમણાં જ પબ્લિશ થઈ છે, જેના માટે તમારે વિજ્ઞાનની બદલે નવો શબ્દ તમને આપેલો છે, કુતૂહલ. વિજ્ઞાન શબ્દ તમને આપેલો છે, પણ વિજ્ઞાનની જે પાઠ્યપુસ્તક છે એને વિજ્ઞાનની બદલે આપણે શું નવું નામ આપેલું છે, કુતૂહલ. તો બસ આ વિજ્ઞાનની પાઠ્યપુસ્તક આપણને શું સમજાવવા માંગે છે અને કુતૂહલનો શું મિનિંગ છે તે આજે આપણે જોવું છે. તો ચેપ્ટર 1 આપણે શરૂઆત કરીએ, વિજ્ઞાનની અદ્ભુત દુનિયા. વિજ્ઞાન શું છે તેના વિશે આ ચેપ્ટરમાં તમને બધી જ માહિતી આપેલી છે કે વિજ્ઞાન શું છે, અને આ બુકનું નામ વિજ્ઞાનમાંથી કુતૂહલ શું કામ કરવામાં આવ્યું તેની પણ આપણે ચર્ચા કરીએ. તો કુતૂહલનો મિનિંગ શું થાય છે? પહેલાં તો કુતૂહલનો મિનિંગ થાય છે કોઈ પણ વિશે આપણે માહિતી મેળવી અથવા તો જિજ્ઞાસા. કુતૂહલનો મિનિંગ થાય છે જિજ્ઞાસા. કુતૂહલ એટલે કે જિજ્ઞાસા. જ્યારે આપણે નાના હતા અને ઘણા બધા પ્રશ્નો આપણને મનમાં થતા, જેમ કે આપણે મમ્મી કંઈક કામ કરતા હોય તો આપણને એમ થાય કે મમ્મી આ શું કરે છે, પપ્પા કોઈ કામ કરતા હોય તો પપ્પાને જોઈને આપણને એમ થાય કે આ શું કામ કરે. તો એ જે નાના હતા ને આપણે અનેક પ્રશ્નો પૂછતા કે મમ્મી તમે શું કરો છો, પપ્પા તમે શું કરો છો, આવા અનેક પ્રશ્નો થતા. અને એ જ શું હતું, આપણી કુતૂહલ, મીન્સ કે આપણી કંઈક જાણવાની ઈચ્છા હતી. એવી જ રીતે તમે જેમ જેમ આગળ પ્રાઇમરી સ્કૂલના તબક્કામાં આવો છો, અપર પ્રાઇમરી એટલે કે 6 થી 8 ધોરણના તબક્કામાં આવો છો, ત્યારે પણ તમારે કંઈક જાણવાનું છે. શું જાણવાનું છે? તો કે આ પૃથ્વીના રહસ્યો છે, આ દુનિયા, જે દુનિયા આપણી પાસે છે એની દરેક ઘટના વિશે આપણે કંઈક ને કંઈક જાણવાનું છે કે આ ઘટનાઓ છે એ શેને આભારી છે. તો બસ એ જાણવાની જે ઈચ્છા છે એને જ આપણે શું કહીએ છીએ? કુતૂહલ કહીએ છીએ. એટલે જ આ બુકનું નામ આપણને શું આપી દીધું છે? કુતૂહલ આપી દીધેલું છે. તો આપણે જોઈએ અને આપણે પાઠની હવે શરૂઆત કરીએ કે વિજ્ઞાનની અદ્ભુત દુનિયા. આ વિજ્ઞાન શું છે? અને સૌથી પહેલાં તમે આ નવો વિષય ભણો છો તે આ શું છે આ વિષય, એ આપણે ખાસ અહીંયા જાણવાનું છે. તો જોઈએ, આપણે મનુષ્યો હંમેશા આપણી આસપાસની દુનિયા વિશે ઉત્સુક રહ્યા છીએ. આપણે બાળપણથી જ આપણી આસપાસની દુનિયા વિશે જાણવાનું અને તેના વિશે પ્રશ્નો પૂછવાનું શરૂ કરી દઈએ છીએ. શાળાના પ્રારંભિક તબક્કામાં તમને તમારી આસપાસની દુનિયા વિશે જાણકારી મેળવવાની અને તેના વિશે શોધખોળ કરવાની મજા આવી હતી ને. હવે તમે શાળાના મધ્ય તબક્કા એટલે કે 6 થી 8માં આવી ગયા છો, ત્યારે પણ આપણે જે સુંદર દુનિયામાં રહીએ છીએ તેના વિશે ઊંડાણપૂર્વક જાણવાની અને સમજવાની રોચક યાત્રા આપણે ચાલુ રાખશું. જો અમે તમને પહેલાં જ જે વાત કીધી હતી કે તમે ઘણું બધું જાણી ગયા છો 1 થી 5 ધોરણમાં, અને એ શું હતું? પ્રી પ્રાઇમરી તબક્કો હતો. હવે તમે 6 થી 8ના એક નવા તબક્કામાં પ્રવેશ કરો છો. તો આ જે 6 થી 8નો જે નવો તબક્કો છે એમાં તમારી માટે આ વિષય કેવો છે? એક નવો વિષય છે. તો આ વિષય છે શું એ જ આપણે જોઈએ છીએ. અને આ વિષયમાં પણ તમારે જાણવાનું છે. તમે 1 થી 5માં જે આપણી આસપાસ નામનો જે વિષય ભણતા, અને એ જ વિષયને આપણે શું કરવાનું છે? અહીંયા વધારે વિસ્તારથી સમજવાનો છે. આપણી આસપાસમાં તમે થોડી માહિતી મેળવેલી હતી, પણ હવે તમે જે વિજ્ઞાન વિષય ભણો છો, જેને આપણે કુતૂહલ નામ આપ્યું છે, તેમાં તમારે ડિટેલમાં બધી વસ્તુ સમજવાની છે કે જે પણ કાર્ય થાય છે, પૃથ્વી પર જે પણ ઘટનાઓ થાય છે, બધી જ ઘટનાઓ પાછળ એક શું રહસ્ય છે તે આપણે અહીંયા જાણવું છે. તો જોઈએ, ત્યારે પણ આપણે સુંદર દુનિયામાં ચાલુ રાખશું. અને આ આપણી પાસે એક નવો વિષય છે, વિજ્ઞાન. વિજ્ઞાનની આ અદ્ભુત દુનિયામાં તમારું સ્વાગત છે. વિજ્ઞાન આપણે જે દુનિયામાં રહીએ છીએ તેને સમજવા અને બ્રહ્માંડના રહસ્યોને ઉજાગર કરવા માટે વિચારણા, અવલોકન અને કાર્ય કરવા માટેની એક રીત છે. જો આપણને અહીંયા શું આપ્યું છે? વિજ્ઞાન શું છે એ વાત આપણને અહીંયા આપેલી છે કે વિજ્ઞાન શું છે? તો કે આપણે જે દુનિયામાં રહીએ છીએ, આપણી આજુબાજુની જે દુનિયા છે, જે પૃથ્વી છે, તેને સમજવા અને બ્રહ્માંડના રહસ્યોને ઉજાગર કરવા માટે વિચારણા, અવલોકન અને કાર્ય કરવા માટેની એક રીત છે. વિજ્ઞાન છે શું? તો કે આપણી આજુબાજુ બધું જ હતું, પણ આપણે શું કર્યું છે? તો કે એનું અવલોકન કરવું, એને જોવાની, એનું વિચારણ કરવાની અને એના ઉપર કાર્ય કરવા માટેની એક રીત એટલે કે વિજ્ઞાન.
તમે આને એક મોટા રોમાંચક કાર્ય તરીકે વિચારો, જેમાં આપણે પ્રશ્નો પૂછીશું, દુનિયા વિશે ઊંડાણપૂર્વક જાણકારી મેળવશું અને તે કેવી રીતે ચાલે છે તે સમજવા પ્રયત્ન કરશું. આપણે શું શું જોવાનું છે તો કે બધા વિશે આપણે પ્રશ્ન, આપણે કંઈક વિચારતા થવાનું છે કે કોઈ પણ ઘટના આપણી આજુબાજુ થાય છે, જેમ કે તારા ટમટમે છે તો આ તારા છે કઈ રીતે ટમટમતા હશે તે જાણવાનું છે. વરસાદ પડે છે, કઈ રીતે વરસાદ પડતો હશે, આ બધી જ ઘટનાઓ છે તેના વિશે આપણને પ્રશ્નો ઉદ્ભવવા જોઈએ. અને તેના માટે આપણે શું કરવાનું છે તો કે એની ઊંડાણપૂર્વક આપણે જાણકારી મેળવવાની છે અને તે કેવી રીતે થાય છે તે સમજવા આપણે પ્રયત્ન કરવાના છે. આના માટે સૌથી જરૂરી છે આપણને કુતૂહલ થવું, એટલે કે આપણને શું થવું જોઈએ, જિજ્ઞાસા થવી જોઈએ. જેમ જેમ તમને જિજ્ઞાસા થશે તેમ તેમ શું થશે, તમને નવું નવું જાણવાની તલબ જાગશે અને એ જ નવું જાણવાને લીધે તમે તેમાં ઊંડા ઉતરશો, જેને આપણે શું કહીએ છીએ, વિજ્ઞાન કહીએ છીએ. કુતૂહલ થવું, અને તેના પરથી જ આ પુસ્તકનું શીર્ષક કુતૂહલ રાખવામાં આવ્યું છે. હવે આપણને ખબર પડી ગઈ છે કે કુતૂહલનો મિનિંગ શું થાય અને શા માટે આ પુસ્તકનું નામ કુતૂહલ રાખવામાં આવ્યું છે. વાત રેતીના નાના કણના અભ્યાસની હોય કે મોટા મોટા પર્વતોની, ઘાસના નાના તણખલાની હોય કે મોટા જંગલની, તેમાં હંમેશા કંઈક નવું અને રોમાંચક જાણવાનું હોય છે. શું તમે ક્યારેય રાત્રે આકાશ તરફ જોઈને આશ્ચર્ય થયું છે કે આ તારા શા માટે ટમટમે છે, કે કોઈ ફૂલને ખીલતા જોઈને તમે વિચાર્યું છે કે તેને કેવી રીતે ખબર પડે છે કે ક્યારે ખીલવાનું છે. આ તો આવી અનેક અજાયબીઓમાંના થોડાક જ ઉદાહરણ છે. વિજ્ઞાન આપણને આવી અજાયબીઓના રહસ્ય પરથી પડદો ઉઠાવવાનું મદદ કરે છે. ચલો, આપણે આજે શું જોયું, પેજ નંબર 1 જોયું, અને આપણને આખા પેજમાં મેઇન આપણને સમજાવવા શું માગે છે તો કે બુકનું નામ છે કુતૂહલ શા માટે રાખવામાં આવ્યું છે. અને એક વસ્તુ એ છે કે વિજ્ઞાન શું છે તો કે આપણે પહેલાં જ ચર્ચા કરી કે વિજ્ઞાન શું છે તો કે પૃથ્વી પર બ્રહ્માંડમાં જેટલા પણ ઘટનાઓ બને છે તે માટેનું રહસ્ય જાણવાની એક પદ્ધતિ છે, એક રીત છે, એને આપણે વિજ્ઞાન કહીએ છીએ. તો આ વિજ્ઞાનની સફર આજે આપણે શરૂઆત કરી છે. આ જ સફરમાં આપણે ફરી મળતા રહીશું આવતા લેક્ચરમાં. આપણે પેજ નંબર 2 ઉપર જશું. ત્યાં સુધી મને રજા આપો, અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા અન્ય મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરો. થેન્ક યુ સો મચ.